ચલથાણમાં માજી સરપંચનું ધીંગાણું, વકીલને ભાડે આપેલ ઓફિસમાં તોડફોડ કરવામાં આવી। માજી સરપંચ મનીષ મિસ્ત્રી અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે। તો काय करती मम्मी चालू मध्ये मला नाही उमजत असं। ચલથાણ ગામના માજી સરપંચની ભાગીદારીમાં રાખેલી દુકાનના ભાડા બાબતે દુકાનના ભાડુઆત વકીલ સાથે માથાકૂટ થતા માજી સરપંચે ઉશ્કેરાઈને ઓફિસમાં તોડફોડ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ચલથાણ ગામના માજી સરપંચ મનીષભાઈ મિસ્ત્રીનાઓએ સ્વસ્તિક નગરની સામે આવેલ સાઈ હેવન કોમ્પ્લેક્સમાં બીજા માળે ભાગીદારીમાં દુકાન રાખી હતી। જે દુકાનમાં સ્વસ્તિક નગરમાં રહેતા એડવોકેટ કેયુરસિંહ કપલેટિયા પોતાની ઓફિસ ધરાવે છે। બુધવારે મોડી સાંજે કેયુર પોતાની ઓફિસમાં હાજર હતા ત્યારે મનીષ મિસ્ત્રી નાઓ ફોન કરીને ઓફિસના ભાડા બાબતે રકઝક કરી હતી। જે દરમિયાન મનીષ મિસ્ત્રી નજીક રહેતો હોય અને તરત જ કેયુરની ઓફિસે આવી પહોંચ્યો હતો। જે દરમિયાન કેયુર પોતાની ઓફિસની નીચે ઊભા હતા। તે સમયે મનીષ કેયુરની ઓફિસમાં ઘૂસીને કેયુરભાઈનું લેપટોપ અને કોમ્પ્યુટર તોડીને ઓફિસમાં તોડફોડ કરી હતી। કેયુરભાઈએ ચલથાણ પોલીસનો સંપર્ક કરીને આ બાબતે ફરિયાદની તજવીજ હાથ ધરી। જ્યાં મનીષને હાથમાં ઈજાઓ હોવાથી નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। આ લખાય ત્યાં સુધી આ બાબતે ચલથાણ પોલીસ ચોકીએ લોકોનું ટોળું એકત્ર થયું હતું અને મનીષ મિસ્ત્રી વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે। કેમેરામેન સેન્ડલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને। બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।